1, 2, 3, come on. હા તો મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વિષય બાયોલોજી ધોરણ 11 ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ. તેની અંદર આપણે છેલ્લા લેક્ચરમાં ચર્ચા કરી આદિકોષ કેન્દ્રીય કોષ, એની લાક્ષણિકતાઓ વિશે આપણે ચર્ચા કરી. બેક્ટેરિયામાં અલગ અલગ કયા આકારના બેક્ટેરિયા જોવા મળે છે એની આપણે ચર્ચાઓ કરી. હવે આજે આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળતી જે વિશિષ્ટ રચનાઓ છે એની વાત કરવાના છીએ. બરાબર? ચાલો હવે આપણે અહીંયા પહેલા ટાઇટલ આપી દઈએ છીએ, કારણ કે આપણે સમજી રહ્યા છીએ આદિકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ. હવે આપણે કાલે વાત કરેલી કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષને સમજવું હોય તો લાક્ષણિક રીતે આપણે બેક્ટેરિયાનું ઉદાહરણ લેવું પડે, એટલે કે જીવાણુનું ઉદાહરણ લેવું પડે. બરાબર? બેક્ટેરિયા વિશે સમજી જશું તો આપણને મોટી ખબર પડી જશે કે આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતાઓ શું છે અને એની અંદર આપણને કઈ રચનાઓ જોવા મળે છે. તો અહીંયા સમજવા માટે હું દોરું છું જીવાણુ એટલે કે બેક્ટેરિયા. માની લો કે આ છે બેક્ટેરિયા. બેક્ટેરિયા જેને આપણે કહીએ છીએ આદિકોષ કેન્દ્રીય કોષ. હવે આપણે પહેલા પણ વાત કરેલી કે કોઈ પણ કોષ હોય તો એની અંદર જનીન દ્રવ્ય આવેલું હોય છે. બરાબર? એવી જ રીતે આ બેક્ટેરિયા પણ શું ધરાવે છે? જનીન દ્રવ્ય ધરાવે છે. તો અહીંયા મિત્રો આ જે હું રફલી દોરી રહ્યો છું એ છે જનીન દ્રવ્ય. બરાબર? પણ આ જે જનીન દ્રવ્ય છે અથવા તો આ જે ડીએનએ છે એ ડીએનએ ને કહેવાય રંગસૂત્રીય ડીએનએ. આને કહેવાય છે રંગસૂત્રીય ડીએનએ. બરાબર? અને આ રંગસૂત્રીય ડીએનએ છે એનું તમારી બુક પ્રમાણે નામ છે આનુવંશિક ડીએનએ. શું કહેવાય આને? આનુવંશિક ડીએનએ. કે જે આનુવંશિકતા માટે જવાબદાર છે. ખ્યાલ આવી ગયો? આના સિવાય આ જે રંગસૂત્રીય ડીએનએ છે એના સિવાય, અથવા તો એમ કહી શકાય આ જે આનુવંશિક ડીએનએ છે એના સિવાય બેક્ટેરિયાની અંદર એક બીજું નાનકડું અને ગોળાકાર એકલ રંગસૂત્ર એટલે કે ડીએનએ આવેલું હોય છે. આના સિવાય એક બીજું ડીએનએ પણ બેક્ટેરિયામાં આપણને જોવા મળે છે. દાખલા તરીકે જોવા આ એક નાનકડું અને ગોળાકાર શું દોરી રહ્યો છું? ડીએનએ. બરાબર? આ ડીએનએ અલગ છે. આ ડીએનએ આનુવંશિક ડીએનએ નથી. એટલે બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત રંગસૂત્રીય ડીએનએ ઉપરાંત એક બીજું નાનું અને ગોળાકાર ડીએનએ એકલ રંગસૂત્ર જોવા મળે છે. બરાબર? તો આ જે રંગસૂત્ર તમને જોવા મળ્યું એકલ નાનું અને ગોળાકાર, આના સિવાય એને કહેવાય પ્લાઝમિડ. શું કહેશો એને? પ્લાઝમિડ. આની ખબર પડી? એટલે પ્લાઝમિડની વ્યાખ્યા ખાસ યાદ રાખજો મિત્રો. પ્લાઝમિડ એ બેક્ટેરિયામાં જોવા મળતું રંગસૂત્રીય ડીએનએ નથી, આનુવંશિક ડીએનએ નથી, પરંતુ એના સિવાય બેક્ટેરિયામાં એક નાનું અને ગોળાકાર, બરાબર, એકલ રંગસૂત્ર જોવા મળે છે. એને કહેવાય પ્લાઝમિડ. આની ખબર પડી? ચાલો હવે અહીંયા વ્યાખ્યા લખી દઈશું એની પ્લાઝમિડની. બરાબર? કે રંગસૂત્રીય ડીએનએ સિવાય બેક્ટેરિયામાં નાનું ગોળાકાર એકલ રંગસૂત્ર કૌંસમાં લખીએ ડીએનએ
કાર્ય નીટ અને નીટની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર નીટના સવાલોમાં ચેપ્ટરમાંથી પ્લાઝમિડનું કાર્ય પૂછાયેલું છે. બરાબર, ધ્યાન રાખજો. તો આ જે નાનકડું ગોળાકાર ડીએનએ છે એનું મુખ્યત્વે તો કાર્ય શું છે? આ જે બેક્ટેરિયા છે એના બાહ્ય સ્વરૂપી લક્ષણો માટે કોણ જવાબદાર છે? પ્લાઝમિડ જવાબદાર છે. એટલે આ બેક્ટેરિયાનું બાહ્ય સ્વરૂપ કેવું થશે? બરાબર, તો એ બાહ્ય સ્વરૂપના જે લક્ષણો છે એનું નિદર્શન કોણ કરે છે? પ્લાઝમિડ કરે છે. એટલે બહારનો જે રૂપ રંગ અને દેખાવ છે, બેક્ટેરિયાનું જે બાહ્ય સ્વરૂપ છે, બરાબર, એ બાહ્ય સ્વરૂપે જે લક્ષણો છે એ કોણ નક્કી કરે છે? પ્લાઝમિડ નક્કી કરે છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો આપણે કાર્ય લખી દઈએ. બેક્ટેરિયામાં બાહ્ય સ્વરૂપી લક્ષણોનું નિદર્શન કરે છે. હવે એક બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને સમજાવું. તમે દવાઓનું નામ સાંભળ્યું હશે, એન્ટીબાયોટિક દવાઓ સાંભળ્યું છે બધાએ? બરાબર. તો એન્ટીબાયોટિક દવા આપણે કેમ યુઝ કરીએ છીએ? કારણ કે એન્ટીબાયોટિક દવાઓ આપણે લઈએ એટલે આપણા અંદર જે ચેપકારક જીવાણુઓ હોય એની વૃદ્ધિ અટકી જાય, કાં તો એ મરી જાય. બે ઓપ્શન. આપણા અંદર જે ચેપકારક જીવાણુઓ હોય એની વૃદ્ધિ કેવી થઈ જાય? અટકી જાય, કાં તો એ જીવાણુઓ કેવા થઈ જાય? મરી જાય. બરાબર, આ એન્ટીબાયોટિક દવાઓનું કાર્ય છે. બરાબર. તેમ છતાં પણ ઘણા બેક્ટેરિયા એવા હોય છે કે આ એન્ટીબાયોટિક પ્રત્યે અવરોધન દર્શાવે છે. શું દર્શાવે છે? અવરોધન દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? દાખલા તરીકે આ છે બેક્ટેરિયા. આને તમે માની લો કે કોઈ એન્ટીબાયોટિક દવા આપો છો. એન્ટીબાયોટિક, બરાબર, ઓકે. એન્ટીબાયોટિક દવા આપવાના કારણે અસલમાં આ બેક્ટેરિયા છે મરી જવો જોઈએ. બરાબર ને? આ બેક્ટેરિયા કિલ થઈ જવો જોઈએ. પરંતુ આ એન્ટીબાયોટિક દવાની અસર આ બેક્ટેરિયા ઉપર થતી નથી. બરાબર? કેમ નથી થતી? તેનું કારણ પણ શું છે? પ્લાઝમિડ છે. બધા બેક્ટેરિયા જોડે આવું થતું નથી. બરાબર, ઓકે. તો કેટલાક બેક્ટેરિયા આ પ્લાઝમિડના કારણે એવા બાહ્ય સ્વરૂપી લક્ષણો પેદા કરે છે કે જેના લીધે એન્ટીબાયોટિક દવા છે એના પ્રત્યે બેક્ટેરિયાને શું મળે છે? અવરોધન મળે છે. એટલે આ એન્ટીબાયોટિક આ બેક્ટેરિયાનું કશું બગાડી શકતી નથી. બરાબર? એટલે એવું રૂપ રંગ બહારનું જે પેદા થાય છે કે જેના કારણે એન્ટીબાયોટિક દવા આ બેક્ટેરિયાના પ્રત્યે એન્ટીબાયોટિક દવા આ બેક્ટેરિયાને કિલ કરી શકતી નથી. એના માટે જવાબદાર કોણ? પ્લાઝમિડ. બરાબર? એનો મતલબ શું થયો? સરળ ભાષામાં કહીએ તો પ્લાઝમિડના લીધે, બરાબર, બેક્ટેરિયા એન્ટીબાયોટિક વિરોધી બને છે. કેવી બને છે? હા, જીવાણુ કેવું બને છે? એન્ટીબાયોટિક વિરોધી બને છે. ખ્યાલ આવી ગયો? ઓકે. અહીંયા આપણે બીજું કાર્ય લખીશું. તે બેક્ટેરિયામાં એન્ટીનો મતલબ થાય પ્રતિ. શું થાય? પ્રતિ. બરાબર, ઓકે. અને બાયો એટલે કે જૈવિક. બરાબર, ઓકે. તો પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન પેદા કરે છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે કેટલીક એન્ટીબાયોટિક દવાઓ છે બેક્ટેરિયાને અસર કરી શકતી નથી. એનું કારણ એમ કે એમાં એવા પ્રકારનું પ્લાઝમિડ હશે જેના કારણે એ બેક્ટેરિયા એન્ટીબાયોટિક આ બેક્ટેરિયાને મારી શકતો નથી. ક્લિયર? ત્રીજું કાર્ય બહુ જ અગત્યનું છે જે હું તમને થોડું સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર? આ જે પ્લાઝમિડ છે એનો ઉપયોગ પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં થતો હોય છે. શામાં થાય છે? પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી. બરાબર? એ ટેકનોલોજી શું છે એ તમારે 12મા ધોરણમાં આખું ચેપ્ટર એના વિશે આવે છે. એટલે એ વખતે આપણે ડિટેલમાં સમજીશું. બરાબર? પણ અત્યારે હાલ એટલું સમજી લો કે પ્લાઝમિડ છે એ પરજાત ડીએનએ છે. બરાબર? પરજાત ડીએનએ ને દાખલ કરવાનું સંચાલન કરે છે.
દાખલા તરીકે સમજી લો, મારી જોડે અહીંયા એક જનીન છે, પરજાત ડીએનએ છે, આટલી ખબર પડી. હવે આ પરજાત ડીએનએ છે એને મારે આ બેક્ટેરિયામાં દાખલ કરવો છે. ક્યાં દાખલ કરવો છે? બેક્ટેરિયામાં દાખલ કરવો છે. ખ્યાલ આવી ગયો? કે તો હું શું કરીશ, આ જે પ્લાઝમિડ છે, આ પ્લાઝમિડ નું હું આઇસોલેશન કરીશ. એટલે આ પ્લાઝમિડ નું હું કરીશ પહેલા અલગીકરણ. શું કરીશ? અલગીકરણ. એટલે માની લો કે પ્લાઝમિડ ને મેં બહાર કાઢ્યો, અલગીકરણ કર્યું. આટલી ખબર પડી. પછી આ પ્લાઝમિડ ની અંદર કાપ મૂકીશ અને આની અંદર આ મારું જે પરજાત ડીએનએ છે એને પરોવી દઈશ. ખબર પડી ગઈ? એટલે પ્લાઝમિડ ની અંદર શું પરોવાઈ ગયું? પરજાત ડીએનએ. હવે આ પ્લાઝમિડ ને પાછું કોની અંદર દાખલ કરીશ? બેક્ટેરિયાની અંદર. બરાબર ને? એટલે શું સમજણ પડી કે પ્લાઝમિડ એ તમારું આ જે પરજાત ડીએનએ છે એનું બેક્ટેરિયામાં વહન કરાવ્યું. હા કે ના? ખબર પડી ગઈ? આ પ્લાઝમિડે તમારું પરજાત ડીએનએ જે છે એને એની સાથે જોડીને શેમાં વહન કરાવી દીધું? બેક્ટેરિયામાં વહન કરાવ્યું. બરાબર? એટલે આ જ પદ્ધતિનો શેમાં ઉપયોગ થાય છે? પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે આ રીતે કહી શકીએ તો પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં પરજાત ડીએનએ ના વહન માટે અને સંચાલન માટે કોણ જવાબદાર? પ્લાઝમિડ જવાબદાર. ઉતરી મગજમાં વાત? બરાબર કે તો અહીંયા આપણે લખીએ છીએ પુનઃ સંયોજિત ડીએનએ માં ડીએનએ ટેકનોલોજીમાં પરજાત ડીએનએ નું સંકલન કરવા તથા સંચાલન માટે પ્લાઝમિડ ઉપયોગી છે. પ્લાઝમિડ ઉપયોગી. તો મિત્રો આટલું આપણે યાદ રાખશું કોના વિશે? પ્લાઝમિડના વિશે. ઠીક છે? બહુ ચીપીને હું તમને સમજાવું છું દરેક મુદ્દો. બરાબર? તાકી તમને ખબર પડી જાય. ઓકે? તો પ્લાઝમિડની વ્યાખ્યા ખ્યાલ આવી જાય. પ્લાઝમિડ શું છે? તો પ્લાઝમિડ એ બીજું કંઈ જ નહીં પણ બેક્ટેરિયામાં જે આનુવંશિક ડીએનએ જોવા મળે છે એના સિવાય બીજું જે નાનકડું અને ગોળાકાર ડીએનએ જોવા મળે છે એને કહેવાય પ્લાઝમિડ. એકલ રંગસૂત્ર છે. કેવું છે? એકલ રંગસૂત્ર છે. બીજું આપણે એના યાદ રાખશું કાર્યો. તો બેક્ટેરિયામાં બાહ્ય સ્વરૂપી લક્ષણોનું નિદર્શન કરે છે. બેક્ટેરિયામાં પ્રતિજૈવિક દ્રવ્ય પ્રત્યે શું દર્શાવે છે? અવરોધક પેદા કરે છે. અને પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં પરજાત ડીએનએ નું સંકલન કરવા તથા સંચાલન માટે પ્લાઝમિડ ઉપયોગી છે. ચલો હવે આગળની બીજી રચના જોઈએ જેનું નામ છે મેસોઝોમ્સ. શું નામ છે? મેસોઝોમ્સ. હવે જોઈશું મેસોઝોમ્સ. ચલો આગળ વધીએ મિત્રો. હવે તો સૌથી પહેલા મેસોઝોમ્સને વ્યાખ્યાયિત કરી લઈએ. હવે જો જેમાં પણ તમને મેસોઝોમ જોવા મળે ને જે પણ કોષની અંદર, એટલે આંખો બંધ કરીને લખવાનું આદિકોષ કેન્દ્રીય કોષ જ હોય. કયો હોય? આદિકોષ કેન્દ્રીય કોષ. મેસોઝોમ નામ પડે એટલે આંખો બંધ કરીને લખી દેવાનું કયો કોષ? આદિકોષ. કેમ? કારણ કે મેસોઝોમ એ આદિકોષ કેન્દ્રીય કોષનું અજોડ લક્ષણ છે. બરાબર? એટલે આદિકોષ કેન્દ્રીય કોષ હોય એટલે મેસોઝોમ હોય ને હોય. ખ્યાલ આવી ગયો ને? અહીંયા આપણે લખી દઈશું એના વિશેની તારીખમાં. બરાબર કે તે આદિકોષ કેન્દ્રીય કોષનું અજોડ લક્ષણ છે. ક્લિયર? હવે મેસોઝોમ છે શું એ હવે સમજવાનું છે કે મેસોઝોમ શું છે. તો મિત્રો મેસોઝોમ બીજું કંઈ જ નહીં પણ આદિકોષ કેન્દ્રીય કોષનું જે કોષરસ સ્તર છે એટલે કે જે કોષરસ પટલ છે, બરાબર, એ પટલમાંથી જ વિભાજિત થાય છે. એ પટલમાંથી જ નીકળતી રચના છે એને જ કહેવાય શું? મેસોઝોમ્સ. બરાબર? ખ્યાલ આવી ગયો કે અથવા તો તમે એમ કહી શકો કોષ
પટલનું અંતર્વલન છે. શું કહેવાય? કોષરસ પટલનું અંતર્વલન છે. દાખલા તરીકે હું તમને અહીંયા દોરીને સમજાવું નાનકડી રીતે. આ છે માની લો કે જીવાણુ અને આ જીવાણુનું છે કોષરસ પટલ. શું છે આ? મેં શું બોલ્યું? કોષરસ પટલમાંથી વિભાજિત થયેલી રચના. એટલે આ કોષરસ પટલ છે એમાંથી હું આ રીતે એનું વિભાજન કરું છું ધીમે 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 આ રીતે. બોલો સમજ્યા કે નહીં? એટલે આ રચના શામાંથી વિભાજિત થઈ કહેવાય? કોષરસ પટલમાંથી વિભાજિત થઈ કહેવાય. બરાબર ને? અથવા તો હું એમ કહું કે આ કોષરસ પટલ છે એનું અંતર્વલન કરું છું આ રીતે. કોષરસ પટલ છે એનું શું કર્યું મેં? અંતર્વલન કર્યું. અંદરની પેલા ફોલિંગ થાય છે. બરાબર? તો આ જે રચના છે એને કહેવાય મેસોઝોમ. બોલો ખ્યાલ આવી ગયો? એટલે અસલમાં મેસોઝોમની પેદાશ શું? મતલબ મેસોઝોમ શામાંથી પેદા થાય છે? કોષરસ સ્તરમાંથી. એને તમે અંદરની તરફ ખેંચો કોષરસ સ્તરને તો શું બની જાય? મેસોઝોમ. અથવા તો કોષરસ સ્તરમાંથી વિસ્તરણ પામીને જે રચના બને છે, વિભાજિત થઈને જે રચના બને છે એને શું કહેવાય? મેસોઝોમ. ઈઝી? એટલે આપણે એની નાનકડા શબ્દોની અંદર વ્યાખ્યા લખી દઈશું. તે કોષરસ પટલની વિભાજિત રચના છે અથવા કોષરસ પટલનું અંતર્વલન છે. શું કહેવાય એને? અંતર્વલન છે. તો આ થઈ ગઈ કોની વ્યાખ્યા? મેસોઝોમ્સની વ્યાખ્યા. ખ્યાલ આવી ગયો? હજુ આપણે મેસોઝોમ વિશે બીજું ભણવાનું બાકી છે. બરાબર? એ આના પછીના ટોપિકમાં આવે છે પણ હું આની અંદર જ આવરી લઉં છું. બરાબર? એટલે એ વખતે આપણે ભણવાનું રહે નહીં. બરાબર? તો હવે મેસોઝોમ્સને આપણે હજુ વધારે ભણીએ. બરાબર ને? વ્યાખ્યા ખબર પડી ગઈ? મેસોઝોમ કોષરસ પટલની વિભાજિત રચના છે અથવા તો કોષરસ પટલનું અંતર્વલન છે. ક્લિયર? ઓકે. બીજું તમારા શબ્દોમાં પણ લખી શકો કે કોષરસ સ્તરમાંથી વિસ્તરેલી રચનાને મેસોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ જોઈએ. તો મેસોઝોમ આપણને કયા સ્વરૂપે જોવા મળે? તો મેસોઝોમ આપણને 3 સ્વરૂપે જોવા મળી શકે છે. બરાબર? કે અહીંયા લખી દઉં છું મેસોઝોમ 3 સ્વરૂપે જોવા મળે છે. એ 3 સ્વરૂપ કયા કયા? તો એક જે સ્વરૂપ છે એ છે પટલિકાઓ સ્વરૂપે. કયા સ્વરૂપે? પટલિકાઓ સ્વરૂપે. મેસોઝોમ તમને જોવા મળે પુટિકાઓ સ્વરૂપે. અને મેસોઝોમ તમને જોવા મળે નલિકાઓ સ્વરૂપે. બોલો ખબર પડી? મેસોઝોમ આપણને કેટલા સ્વરૂપે? 3 સ્વરૂપે જોવા મળે છે. પટલિકાઓ પણ હોય મેસોઝોમની, પુટિકાઓ પણ હોય અને મેસોઝોમની નલિકાઓ. હાલી ખબર પડી ગઈ? ઓકે. સમજો. અહીંયા હમણાં જ આપણે વ્યાખ્યા આપી કે આ મેસોઝોમ છે. તો આ તમને કયું સ્વરૂપ લાગે છે? છે મેસોઝોમ જ પણ એનું સ્વરૂપ કયું છે? પુટિકાઓ જેવું છે. બોલો ખ્યાલ આવી ગયો? ચલો અહીંયા આ કોષરસ સ્તર છે એનું આમ વિસ્તારું છું આ રીતે. આવી રચના અમે બનાવી દીધી. આ રચના કેવી કહેવાશે? નલિકા. છે મેસોઝોમ જ પણ સ્વરૂપ કયું છે? નલિકાનું સ્વરૂપ છે. સમજાય છે? એ જ રીતે પટલિકાઓ. દાખલા તરીકે આ બેક્ટેરિયા છે. આ કોષરસ સ્તરનું કંઈક મિશ્રણ આ રીતે થાય છે. બરાબર? અને પટલમય રચના બની ગઈ. કેવી રચના બની? પટલમય. છે મેસોઝોમ જ પણ અહીંયા કયા સ્વરૂપે હાજર છે? પટલિકાઓ. પટલ બની ગઈ. ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? એટલે આ બધા છે મેસોઝોમ જ. મેસોઝોમના અલગ અલગ શું છે? સ્વરૂપો છે. બરાબર? નીકળે છે તો ક્યાંથી? કોષરસ પટલમાંથી જ નીકળે છે. એમાંથી જેનું શું થાય છે? વિસ્તરણ થાય છે. બરાબર? તો મેસોઝોમ આપણને પટલિકાઓ, પુટિકાઓ અને નલિકાઓ સ્વરૂપે જોવા મળે છે. ઈઝી? ચાલો એના કાર્યોની આપણે વાત કરી લઈએ કે મેસોઝોમના કાર્યો શું છે. તો મેસોઝોમના કાર્યોમાં સૌથી પહેલા યાદ રાખજો કોષ દિવાલના નિર્માણ માટે. કોષ દિવાલનું નિર્માણ કરે છે. સમજો. વારંવાર મારે આવી આકૃતિ દોરવી પડશે તમને સમજાવવા માટે. આ છે બેક્ટેરિયા,
ફરતે હોય કોષ દિવાલ. શું હશે અહીંયા? કોષ દિવાલ હશે. આ છે કોષ દિવાલ. તો કોષ દિવાલના નિર્માણમાં કોણ ફાળો આપે છે? મેસોઝોમ છે ફાળો આપે છે. આની ખબર પડી ગઈ? ફાતિમા ખબર પડે છે? ચલો એવી રીતે આપણે આગળ વધીએ. ડીએનએ સ્વયંજનનમાં અંગ્રેજીમાં બીજું કહેવાય ડીએનએ રેપ્લિકેશન. ડીએનએ રેપ્લિકેશન. હજુ તમારે બીજું ગુજરાતી નામ આપવું હોય તો અપાય ડીએનએ પ્રતિકૃતિ. ડીએનએ પ્રતિકૃતિ એટલે ઝેરોક્સ. બરાબર? એટલે બેક્ટેરિયામાં ડીએનએ સ્વયંજનનમાં પણ કોણ મદદ કરે છે? મેસોઝોમ. સ્વયંજનન એટલે શું એવું તમને સમજાવી દઉં. બરાબર? દાખલા તરીકે મારું શરીર છે આ શરીરમાંથી આવું આવું બીજું શરીર આમ પેદા થઈ જાય તો એનો મતલબ એમ કે મેં કર્યું સ્વયંજનન. શું કર્યું? સ્વયંજનન. સમજી લો કે મારી જોડે આ એક ડીએનએ નું અણુ છે. આ ડીએનએ છે. બરાબર? ઓકે. હવે ડીએનએ નું સ્વયંજનન થશે એટલે ડીએનએ ની અંદર તમને જે બે શૃંખલાઓ જોવા મળે છે એ બે શૃંખલાઓ પહેલા એકબીજાથી અલગ થશે. શું થશે? હા. પછી આ બંને અલગ પડેલી શૃંખલાઓ છે એમની ફરતે બીજી નવી શૃંખલા પેદા થશે. આ જે અલગ પડી શૃંખલા એની ફરતે બીજી નવી શૃંખલા પેદા થાય. એટલે હતું ડીએનએ પહેલા એક, હવે કેવું થઈ ગયું? ડબલ. એટલે આને કહેવાય સ્વયંજનન. બોલો સમજાયું? ડીએનએ માંથી ડીએનએ ની પ્રક્રિયા છે એને કહેવાય સ્વયંજનન. એટલે અહીંયા થાય છે ડીએનએ પ્રતિકૃતિ. એટલે ડીએનએ ની તમારે ઝેરોક્સ કાઢવી હોય, બરાબર? ડીએનએ ની જે દ્વિગુણનની પ્રક્રિયા છે એને શું કહેવાય? ડીએનએ સ્વયંજનન. અથવા તો અંગ્રેજીમાં કહેવાય રેપ્લિકેશન. રેપ્લિકેશન નો મતલબ પણ થાય છે ગુણન થવું. શું થાય છે? ગુણન થવું. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર? તો ડીએનએ સ્વયંજનન માટે પણ કોણ જવાબદાર છે? મેસોઝોમ જવાબદાર છે. કે એટલું જ નહીં, ડીએનએ નું સ્વયંજનન કરે છે, બરાબર? કે અને એનું બાળકોષોમાં વિતરણ પણ કરે છે. શું કરે છે? ડીએનએ નું બાળકોષોમાં વિતરણ. બરાબર? ઓકે. કારણ કે ડીએનએ તમે ડબલ કેમ કર્યા? કારણ કે હવે જે ભવિષ્યમાં જે નવો કોષ બનશે એટલે જે એક કોષમાંથી જે બે કોષો બનશે એ બંને કોષમાં પછી ડીએનએ નો જથ્થો જવો જોઈએ ને. એટલે તમે પહેલા શું કરી દીધું? એને ડબલ. શું કર્યું? એને ડબલ કર્યું. એટલે તમે કર્યું ડીએનએ સ્વયંજનન. પછી બંને કોષો જે નવા બન્યા એમાં અડધો અડધો વહેંચી દો છો. બોલો સમજાયું કે નહીં? એટલા માટે થાય છે ડીએનએ સ્વયંજનન. ખબર પડી ને? ઓકે. તો આપણે લખીશું તેના કોના? ડીએનએ ના. બરાબર? બાળકોષોમાં શું કરે છે? મેસોઝોમ વિતરણ કરે છે. બાળકોષોમાં વિતરણ કરે છે. આટલી ખબર પડી? બરાબર? ડીએનએ સ્વયંજનન પણ કરાવે છે અને ડીએનએ સ્વયંજનન થઈ ગયા પછી ડીએનએ નું બાળકોષોમાં વિતરણ માટે પણ જવાબદાર છે. બીજી કઈ પ્રક્રિયાઓ સાથે મેસોઝોમ સંકળાયેલ છે? બરાબર? ઓકે. તો બીજી જે પ્રક્રિયાઓ છે અહીંયા લખું છું કાર્યમાં સ્ત્રાવી પ્રક્રિયાઓ છે. કઈ પ્રક્રિયાઓ સાથે? સ્ત્રાવી. બરાબર? ઓકે. એ જ રીતે બીજી કઈ પ્રક્રિયા? શ્વસનની પ્રક્રિયાઓ છે. બરાબર? તો મેસોઝોમ એ સ્ત્રાવી અને શ્વસન પ્રક્રિયાઓ સાથે પણ સંકળાયેલ છે. ખ્યાલ આવી ગયો? ઓકે. કેમ શ્વસન પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ છે? કારણ કે મેસોઝોમની જે સપાટી છે, દાખલા તરીકે આ મેસોઝોમની સપાટી છે, બરાબર? તો આ સપાટી ઉપર શ્વસનની પ્રક્રિયાઓ માટેના ઉત્સેચકો આવેલા હોય. શું આવેલા હોય? શ્વસનની પ્રક્રિયા માટેના ઉત્સેચકો આવેલા હોય છે. બરાબર? ઓકે. એટલા માટે આપણે કહીએ છીએ કે મેસોઝોમ એ સ્ત્રાવી પ્રક્રિયાઓ માટે પણ જવાબદાર છે અને શ્વસન પ્રક્રિયાઓ સાથે પણ સંકળાયેલ છે. આટલી ખબર પડી? એના પછી મેસોઝોમ શું કરે છે? તમે જુઓ અહીંયા. મેસોઝોમ એ કોષરસ પટલની સપાટી વિસ્તારમાં વધારો કરે છે. શું કરે છે? વધારો કરે છે. દાખલા તરીકે સમજો, હું આમ કોઈ રેખા આમ સીધી દોરું છું, બરાબર? અને કોઈ રેખા હું આ રીતે દોરું છું. આ રેખા અને આ રેખા બંનેમાંથી કઈ રેખાનો સપાટી વિસ્તાર વધારે હશે? બોલો, ખ્યાલ આવી ગયો? કારણ કે આ વલિત છે, અંતર્વલન. શું થયેલું છે? અંતર્વલન થયેલું છે. એટલે જેટલું મેસોઝોમ છે એનું સંકેન્દ્રણ વધારે હશે એટલો જ કોષરસ પટલનો સપાટી વિસ્તાર કેવો થશે? વધશે. ખ્યાલ આવી ગયો? અને જેટલો કોષરસ પટલનો સપાટી વિસ્તાર વધશે એટલા જ
વધારે ઉત્સેચકો એના પર આવેલા હશે. દાખલા તરીકે મેસોજોમની સપાટી અહીંયા આટલી જ છે, બરાબર? એની જગ્યાએ આટલી બધી હોય તો ઘણા બધા શું આવે અહીંયા શ્વસન માટેના ઉત્સેચકો સમાવી શકાય છે, બરાબર ને? ઓકે, એટલે અહીંયા આપણે કાર્યમાં લખીશું મેસોજોમનું કોષરસ પટલની સપાટી વિસ્તારમાં તથા ઉત્સેચકના સપાટી વિસ્તારમાં વધારો કરે છે. એના માટે આ બે એરો લગાવું છું, બરાબર? ઉપર કે વધારે છે એમ સમજવાનું. તો આટલા કાર્યો આપણે યાદ રાખશું કોના વિશે? એટલે આ બધું યાદ રાખવાનું કોના વિશે? મેસોજોમ વિશે. બહુ જ અગત્યનું, નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આવી ગયું કે એટલે તમે નીટમાં એવું ના સમજતા કે ભાઈ ચોપડી બહારનું બધું પૂછાય છે, એવું નથી હોતું, બરાબર? 2019 નું પેપર છે, એના પહેલાના જે 4-5 વર્ષના પેપર છે એમાં નીટમાં બાયોલોજીમાં 90 સવાલો હોય, તમને બધાને ખબર છે એ પ્રમાણે 45 ફિઝિક્સ હોય, 45 કેમિસ્ટ્રી હોય, બરાબર? તેમાં 90 માંથી લગભગ 87 પ્રશ્નો છે બુકના હતા. શાના હતા? 90 માંથી 87 પ્રશ્નો બુકના હતા. એટલે આમાં કેવું છે, જો જેમ બને એમ પહેલા આપણે આપણી જે એનસીઆરટી ચોપડી છે તૈયાર કરવાની, બરાબર? એનું રિવિઝન જેટલું થાય કે જેટલી પાકી થાય એટલી પહેલા કરવાની. બહારનું પછી વાંચવાનું. બહારનું વાંચવાનું અત્યારે મોહ રાખવાનો નહીં, બરાબર? પહેલા શું તૈયાર કરવાની? આપણી બુક તૈયાર કરવાની. 10 અલગ અલગ બુકો વાંચો એના કરતા એક બુક 10 વખત વાંચો એ વધારે સારું. બોલો, સમજી ગયા કે નહીં? બરાબર? અને નીટનો જે સિલેબસ છે કોના આધાર ઉપર હોય છે? એનસીઆરટી બુકના આધાર ઉપર જ હોય છે. એના આજુબાજુથી બધા સવાલો પૂછાતા હોય છે. ચાલ આવી ગયો કે અને જે જ્યાં બહાર જવાનું છે, જ્યાં એક્સ્ટ્રા છે, બધું તમને સમજાવવાનું છું. ચાલ આવી ગયો? ઓકે, હવે પડી ગઈ મેસોજોમ. ચલો હવે મેસોજોમની આપણે રચના પૂરી કરી. હવે આપણે જોઈએ આદિકોષ કેન્દ્રીય જે કોષ છે, બરાબર? તો એનું જે આવરણ છે એની ફરતે જે આવરણ જોવા મળે છે. હવે આ તો જે બધી વાત કરી એ બધી આપણને અંદર જોવા મળે. ક્યાં જોવા મળે છે? અંદર જોવા મળે છે. હવે એની બહારની બાજુ જે રચનાઓ છે એ બધી કઈ છે, બરાબર? હવે આપણે એની વાત કરી લઈએ, બરાબર? કદાચ પૂરું થાય તો પૂરું કરીશું, બાકી અડધું રાખીશું, અડધું કાલે જોઈશું, બરાબર ને? ચલો, બહુ સરસ મજાનો મુદ્દો આપણે હવે જોઈ લઈએ. ધ્યાન રાખો અહીંયા. આદિકોષ કેન્દ્રીય કોષની બાહ્ય રચના. સમજો, બહુ સરળ છે. આદિકોષ કેન્દ્રીય કોષનું જે આવરણ છે, સ્પેશિયલી આપણે વાત કરીએ બેક્ટેરિયા એટલે કે જીવાણુ. તો આ જીવાણુનું જે આવરણ છે એ મુખ્યત્વે 3 સ્તરોનું બનેલું છે. કેટલા સ્તરો છે અહીંયા? 3 સ્તરો છે, બરાબર? આ 3 સ્તરોને ભેગું કેવું હોય તો આને કહેવાય આવરણ. શું કહેવાય આને? અંગ્રેજીમાં આને કહેવાય એન્વેલોપ, બરાબર? પહેલા આપણે એવું કહી શકીએ કે આદિકોષ કેન્દ્રીય કોષની ફરતે એક મજબૂત અને રક્ષણાત્મક, બરાબર, જટિલ અને રસાયણોથી ભરેલી રચના જોવા મળે છે. આ એક થઈ ગયું કોષીય આવરણ, બરાબર? કોષીય આવરણ કેટલા સ્તરોનું બનેલું છે? 3 સ્તરોનું બનેલું છે. હવે શું કરવાનું? આ 3 સ્તરોના આપણે નામ આપી દેવાના. બહારથી શરૂ કરીને અંતર સુધી નામ આપવાના. કે તો સૌથી બહારની બાજુ જે સ્તર આપણને આ જોવા મળે છે એને કહેવાય ગ્લાયકોકેલિક્સ. ગ્લાયકોકેલિક્સ. આટલી ખબર પડી ગઈ? તો આ છે ગ્લાયકોકેલિક્સ. એના પછી આ બીજા નંબરનું જે સ્તર જોવા મળે છે એને કહેવાય કોષરસ પટલ. કોષ દિવાલ. એને કહેવાય કોષ દિવાલ. અને સૌથી અંદરની બાજુ આપણને જે સ્તર જોવા મળે છે, બરાબર, એને
એને આપણે કહીશું કોષરસ પટલ. આટલી ખબર પડી ગઈ? લાડીકોષ કેન્દ્રીય કોષનું જે કોષીય આવરણ છે મુખ્યત્વે કેટલા સ્તરોનું બનેલું છે? 3 સ્તરોનું બનેલું છે. બરાબર? ચલો ધ્યાન રાખો અહીંયા. તો આદિકોષ કેન્દ્રીય કોષનું જે આવરણ છે 3 સ્તરોનું બનેલું છે. સૌથી બહારની બાજુ જોવા મળે છે ગ્લાયકોકેલિક્સ, એની અંદર હશે કોષ દિવાલ અને કોષરસ પટલ. સિક્વન્સ જો પ્રશ્નમાં ઊંધો પૂછાય, અંદરથી બહારની બાજુ સ્તરોને ક્રમમાં ગોઠવો તો પહેલા બોલવાનું છે કોષરસ પટલ, ત્યારબાદ આવશે કોષ દિવાલ અને સૌથી બહારની બાજુ આવશે ગ્લાયકોકેલિક્સ. ઈઝી? ચાલો હવે આ ત્રણ સ્તરો ભેગા થઈને કોષીય આવરણની રચના કરે છે. બરાબર? ઓકે. એટલે આ ત્રણ સ્તરોનું જો સંયુક્ત કાર્ય લખવું હોય તો સંયુક્ત કાર્ય છે રક્ષણાત્મક પ્રકૃતિ. રક્ષણાત્મક પ્રકૃતિ ધરાવે છે. એટલે આ ત્રણ સ્તરોનું સંયુક્ત કાર્ય જોઈએ તો એ રક્ષણ કરવાનું છે. તેમ છતાં ત્રણ સ્તરો છે પોતપોતાની રીતે ચોક્કસ કાર્યો કરે છે. ગ્લાયકોકેલિક્સ નું કાર્ય ચોક્કસ એક અલગ છે, કોષ દિવાલનું કાર્ય કંઈક અલગ છે ચોક્કસ, અને કોષરસ પટલનું પણ એક અલગ કાર્ય છે. તેમ છતાં પણ સંયુક્ત રીતે જોવા જાવ તો ત્રણેયનું મુખ્ય કાર્ય તો શું છે? રક્ષણાત્મક પ્રકૃતિનું છે. પણ ત્રણ પોતાના ચોક્કસ અને આગવા કાર્યો ધરાવે છે. આની ખબર પડી? ચાલો હવે જોઈએ આપણે કોના વિશે? ગ્લાયકોકેલિક્સ. ઠીક છે? ઓકે. આ 3 આવરણો પૂરા કરીએ અને આજનું લેક્ચર આપણે સમાપ્ત કરીશું. ઠીક છે? ગ્લાયકોકેલિક્સ વિશે પહેલા તમે શું લખી શકો? સૌથી બહારનું આવરણ છે, લખાય ને? જેવું દેખાય જેવું લખવાનું છે, આમાં કઈ વધારે બુદ્ધિ દોડાવવાની નથી. સૌથી બહારનું સ્તર છે, આટલું લખી ગયું. ઓકે. હવે સૌથી બહારનું સ્તર છે, પણ બધા બેક્ટેરિયામાં એક પ્રકારનું હોતું નથી. એ પોતાનું બંધારણ અને જાડાઈ બંનેની દ્રષ્ટિએ વિવિધતા દર્શાવે છે. બરાબર? બધા બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સનું સ્તર સરખું હોતું નથી. બંધારણની દ્રષ્ટિએ પણ અલગ હોય છે અને જાડાઈની દ્રષ્ટિએ પણ અલગ હોય છે. બરાબર? ઓકે. અહીંયા આપણે લખીશું તે બંધારણ તથા જાડાઈમાં વિવિધતા દર્શાવે છે. વિવિધતા કેવી? તો માની લો કે આ બેક્ટેરિયા છે અને બેક્ટેરિયાનું સૌથી બહારનું સ્તર ગ્લાયકોકેલિક્સ છે. બરાબર? તો કેટલાક બેક્ટેરિયામાં આ સ્તર કેવું હોય છે? શિથિલ અને શ્લેષી હોય. કેવું હોય? શિથિલ હોય. બરાબર? એકદમ મજબૂત હોય નહીં, આમ કઠણ હોય નહીં. કેટલાક બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સનું સ્તર કેવું હોય છે? શ્લેષી વત્તા કેવું હોય છે? શિથિલ. બરાબર? ઓકે. તો એ વખતે આ સ્તરને તમારે નામ આપવાનું છે શ્લેષ્મ સ્તર. શું કહીશું આપણે એને? શ્લેષ્મ સ્તર અથવા તો શ્લેષી સ્તર. કેટલાક બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સનું સ્તર કેવું હશે? સખત અને મજબૂત હશે. શિથિલ નહીં હોય, ઢીલું નહીં હોય. બરાબર? કેવું હશે? હા, સખત વત્તા મજબૂત હોય છે. તો એ વખતે આ ગ્લાયકોકેલિક્સનું સ્તર છે, એને નામ આપવાનું તમારે પ્રાવર. શું નામ આપશો તમે? પ્રાવર. અંગ્રેજીમાં પ્રાવરને કહેવાય કેપ્સ્યુલ. પ્રાવરનો મતલબ જ થાય સખત. પ્રાવર શબ્દ શું નિદર્શન કરવા માટે છે? સખતપણું નિદર્શન કરવા માટેનો શબ્દ છે પ્રાવર. ઈઝી? બરાબર? તો ગ્લાયકોકેલિક્સ બંધારણ અને જાડાઈની દ્રષ્ટિએ વિવિધતા દર્શાવે છે. કેટલાક બેક્ટેરિયાની અંદર ગ્લાયકોકેલિક્સ શ્લેષી અને શિથિલ સ્વરૂપે જોવા મળે છે, તેને શ્લેષ્મ સ્તર અથવા તો શ્લેષી સ્તર કહે છે. કેટલાક બેક્ટેરિયામાં આ ગ્લાયકોકેલિક્સનું સ્તર કેવું હોય છે? સખત અને મજબૂત હોય છે, એટલે કે જાડું હોય છે. તો એમાં એને શું કહેવાનું? પ્રાવર કહેવાય. ખબર પડી ગઈ? ઓકે. બીજું અગત્યનું કાર્ય શું છે? તો તે બેક્ટેરિયાને વાયરસના ચેપથી બચાવે છે. તે બેક્ટેરિયાને શોર્ટમાં લખીશ અહીંયા, શાના ચેપથી બચાવે છે? હા, વાયરસના
બેક્ટેરિયાને ચેપ લાગે કોનો? વાયરસનો. પેલું નથી કહેતા ચોર પે મોર એવું, બરાબર? ચોરના ઘરે ચોરી થઈ શકે એવું. બેક્ટેરિયા લોકોને ચેપ લગાડે, બેક્ટેરિયા કોણ ચેપ લગાડે? વાયરસ ચેપ લગાડે. હા, વાયરસના ચેપથી બચાવે છે. કઈ મગજમાં વાત છે? એટલે ગ્લાયકોકેલિક્સનું બંધારણ કંઈક એવું હોય છે જેના કારણે બેક્ટેરિયાને વાયરસનો ચેપ લાગતો અટકે છે. બરાબર? આટલું યાદ રાખશું કોના વિશે? ઈઝી. ચલો આગળ વધીએ. કોના વિશે? તો આપણે લખી શકીએ કે તે મધ્યમાં આવેલ છે. લખાય ને? તે મધ્યમાં આવેલ છે. પછી આકૃતિ ઉપરથી એવું લખાય કે કોષ દિવાલ છે, એની અંદરની બાજુ કોષ રસ પટલ, એની બહારની બાજુ ગ્લાયકોકેલિક્સ નું સ્તર આવેલું હોય છે. એમાં ગોખવાની જરૂર ખરી? ના, બિલકુલ નહીં. જેવું દેખાય છે એવું લખવાનું છે. હા કે ના? કોષ દિવાલ મધ્યનું સ્તર છે, એની અંદરની બાજુ બોલો કોષ રસ પટલ અને બહારની બાજુ ગ્લાયકોકેલિક્સ નું સ્તર આવેલું છે. ચલો બીજું લખીએ કોષ દિવાલ વિશે. તો કોષ દિવાલ મુખ્યત્વે મજબૂત રક્ષણાત્મક આવરણ બનાવે છે, સાથે સાથે એ કોષનો જે આકાર છે એ જાળવવામાં મુખ્યત્વે કોણ ફાળો આપે છે? ઓકે, તો અહીંયા હું શોર્ટમાં લખીશ કોષનો આકાર જાળવે છે. આકાર જાળવે છે. બરાબર? કે મજબૂત રક્ષણાત્મક આવરણ બનાવે છે એ તો ખરું જ, બરાબર? એ તો કોમનમાં આવશે, પણ ખાસ યાદ રાખશું આપણે કોષનો આકાર જાળવે છે. બીજું, મજબૂતાઈના કારણે બેક્ટેરિયાનું જે પતન થતું અને બેક્ટેરિયાનું જે તૂટવું છે આ પ્રક્રિયાઓને અટકાવે છે. એટલે બેક્ટેરિયાનું પતન થતું અટકાવે છે. તે પતન થતું અટકાવે છે. કોનું? બેક્ટેરિયા. તે બેક્ટેરિયાને તૂટતો અટકાવે છે. તૂટતો અટકાવે છે. આટલું યાદ રાખશું કોના વિશે? આપણે કોષ દિવાલ. હવે એક બીજું કાર્ય કે જે તમારી બુકમાં આપેલું છે નહીં. ઘણીવાર કેવું હોય, મોટા મોટા જે અણુઓ છે ને એ મોટા અણુઓ કોષ દિવાલને ક્રોસ કરી શકે નહીં. એટલે કોષ દિવાલ શું કરે? મોટા અણુઓના પ્રવેશ ઉપર નિયંત્રણ કરે, એમને અંદર એન્ટ્રી કરવા દે નહીં. બરાબર? એટલે એ પ્રમાણે શું કહેવાય? ચારણી તરીકે વર્તે. કયા તરીકે? ચારણી તરીકે. ચારણીનું કામ શું હોય છે? એ જેટલો હોલ હોય એનાથી જે નાના કદના અણુ હોય એને જ અંદર આવવા દે, એ જ પસાર થઈ શકે, બાકીના પસાર થાય, મોટા અણુ એમાંથી પસાર થાય નહીં. બોલો, સમજાવ્યું કે નહીં? એ કોનું કાર્ય? કોષ દિવાલ. એટલે મોટા અણુઓના પ્રવેશનું નિયંત્રણ કરે છે અને અણુકીય ચારણી તરીકે વર્તે છે. કોણ? કોષ દિવાલ. યાદ રાખજો. બરાબર? અહીંયા નીચે લખીએ છીએ એનું કાર્ય. મોટા અણુઓના પ્રવેશનું નિયંત્રણ કરી અણુકીય ચારણી તરીકે વર્તે છે. અણુકીય ચારણી તરીકે વર્તે છે. આટલું યાદ રાખવાનું તમારે. કોની અંદર? કોષ દિવાલ. મધ્યમાં આવેલ છે, અંદર કોષરસ પટલ, બહાર ગ્લાયકોકેલિક્સ કોષનો આકાર જાળવી રાખે છે, બેક્ટેરિયાનું પતન થતું અટકાવે છે અને તૂટતો અટકાવે છે, અને મોટા અણુઓના પ્રવેશનું નિયંત્રણ કરે છે, નાણાકીય ચારણી તરીકે વર્તે છે. સૌથી અંદરનું સ્તર કયું? કોષરસ પટલ. ઓકે, તો અહીંયા લખીશું એના વિશે, કોષરસ પટલ વિશે. તે મુખ્ય સ્તર છે. તે સૌથી અંદરનું છે. સૌથી અંદરનું સ્તર છે. તેની બહારની બાજુ કોષ દિવાલ જોવા મળે છે. બરાબર? આવું લખી શકાય, પણ આપણે મુખ્ય મુદ્દા ઉપર જ જઈએ છીએ. તો આ જે કોષરસ પટલ છે એ બીજા સુકોષ કેન્દ્રીય કોષોમાં જે કોષરસ પટલ હોય છે ને, બંધારણની દ્રષ્ટિએ એના જેવું જ હોય છે, કોઈ ભિન્નતા જોવા મળતી નથી. સમજાયું કે નહીં? માની લો કે આ જે કોષરસ પટલ છે એ તો બેક્ટેરિયાનું છે. શાનું છે? હા. હવે મારી જોડે અહીંયા માની લો કે ઓકે, તો સૌથી અંદરનું જે સ્તર છે એને આપણે કહીએ છીએ કોષરસ પટલ. બરાબર? એની પ્રકૃતિ જોઈ લઈએ કે તે સૌથી અગત્યનું એટલે કે મુખ્ય સ્તર છે. બેક્ટેરિયામાં સૌથી અંદરનું સ્તર છે અને
પ્રાણી કોષમાં જે કોષરસ પટલ હોય છે એના જેવું જ આપણને લાગે છે બરાબર બીજી બે ખાસ પ્રકૃતિ યાદ રાખજો કોષરસ પટલની અર્ધ પ્રવેશશીલ વત્તા પસંદગીમાન પ્રકૃતિ ધરાવે છે કોષરસ પટલ છે અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ એટલે કે શું બધા જ અણુઓને કંઈ અંદર પ્રવેશવા દે નહીં જે અણુઓની ખરેખર જરૂર હોય એ અણુઓને જ અંદર એન્ટ્રી મળે બાકીના અણુઓને એન્ટ્રી મળે નહીં એટલે સંપૂર્ણ પ્રવેશશીલ છે નહીં કેવું છે અર્ધ પ્રવેશશીલ છે બીજી પસંદગીમાન પ્રકૃતિ છે બરાબર એટલે સિલેક્ટેડ અણુઓ છે એને જ એન્ટ્રી મળે અને સિલેક્ટેડ અણુઓ છે એને જ બહાર જવા મળે બાકીના અણુઓ છે અવરજવર કરી શકે નહીં એટલે આ જે પ્રકૃતિ છે એને અર્ધ પ્રવેશશીલ અથવા તો પસંદગીમાન પ્રકૃતિ કહેવામાં આવે છે જે કોની જોડે હોય છે કોષરસ તત્વ અને તેથી કોષરસ પટલને અર્ધ પ્રવેશશીલ પટલ અથવા તો શું કહેવાય પસંદગીમાન પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર છેલ્લું યાદ રાખજો કે આ જે કોષરસ પટલ છે એ બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય છે ગ્લાયકોકેલિક્સ કોષ દિવાલ છે એ બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય નહીં બહારની બાજુ હોય ખરું પણ બહારના વાતાવરણના કોન્ટેક્ટમાં કોણ હોય છે કોષરસ પટલ હોય છે બરાબર તો આ ખાસ યાદ રાખજો કે બાહ્ય પર્યાવરણના સંપર્કમાં હોય છે ઠીક છે તો આટલું આપણે યાદ રાખીશું કોષરસ સ્તર વિશે તો અહીંયા આપણે પૂરું કર્યું કોષી આવરણ શું પૂરું કર્યું કોષી આવરણ જેની અંદર આપણને ત્રણ સ્તરો જોવા મળ્યા ગ્લાયકોકેલિક્સ કોષ દિવાલ અને કોષરસ સ્તર આ ત્રણ સ્તરો ભેગા થઈને આદિકોષ કેન્દ્રીય કોષની ફરતે એક મજબૂત અને રક્ષણાત્મક કોષી આવરણની રચના કરે છે ઠીક છે બાકીની રચનાઓ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું